हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું મારા માટે એલોવેરા ઓઇલ બનાવવા જઈ રહી હતી। એટલે અહીંયા મેં 2 પાંદડા એલોવેરા લીધા હતા અને આના પહેલાં મેં તમને કહ્યું હતું એવી રીતના એલોવેરા પાનને મેં અડધો કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા, એટલે એનું જે ઝેરી પાણી જે નીકળે યલો કલરનું એ નીકળી જાય। એનામાં મેં થોડા ફુદીનાના પાંદડા લીધા છે। આ ખસનો વાળો છે એ લીધું છે મેં, અને બાકી હું તલનું તેલ લઈશ। હવે આ 4 વસ્તુથી આપણું તેલ બનશે। અત્યારે ઉનાળામાં આવી રીતના તેલ બનાવો છો એલોવેરાનું તો વાળ સ્મૂથ પણ થશે અને વાળનો ગ્રોથ પણ એટલો સરસ થશે અને વાળમાં ઠંડક પણ મળશે। તો હવે હું તમને આગળ જેલ પહેલાં કાઢી લઈએ, પછી આપણે તેલ બનાવીએ। અહીંયા હવે આપણે એલોવેરાનું જેલ કાઢી લેવાનું છે। એટલે સાઈડમાંથી હું એની આ કાંટાવાળી જે સાઈડ છે એ કાઢી લેવાની છે અને પછી એને 2 પાર્ટમાં આવી રીતના સમારીને વચ્ચેથી એનું ચમચીએથી જેલ કાઢી લેવાનું છે। હવે આપણે આવી રીતના મિડલ પાર્ટમાંથી આવી રીતના જેલ કાઢી લેવાનું છે। બધા જ પાંદડાનું તમે જેટલા લીધા હોય એટલા પાંદડાનું તમારે જેલ લઈ લેવાનું છે। હવે આમાં જેટલું જેલ લેશો એટલું તેલ લેવાનું છે, એ પ્રમાણે તમે બનાવજો। જો તમારે 100 ગ્રામ લેવું હોય તો 100 ગ્રામ તમારે તેલ લેવું પડશે, બરાબર છે? એવી રીતના તમે કાઢી લેજો। એલોવેરાનું તેલ બનાવવા માટે તમે જે માપનું વાટકી લીધી હોય કે માપ્યું લીધું હોય એ માપનું તમે એલોવેરા જેલ લેશો એટલું જ તમારે તેલ લેવાનું છે। એટલે આ આપણે 1 વાટકી આપણે એલોવેરા જેલ લીધું, જે વાટકીના માપથી એલોવેરા લીધું હતું એ જ માપથી હું તલનું તેલ લઉં છું। તમને જે તેલ ભાવે એ તમે લઈ શકો છો। અને પછી આપણે હવે એનું ગેસ ચાલુ કરી દઈએ। ધીમા તાપે આપણે એને થવા દેવાનું છે। એ જ્યારે ધીમા તાપે થતું હોય ત્યારે જ આપણે આ ફુદીનાના પાન પણ નાખી લેવાના છે, એટલે એ પણ અંદર થઈ જાય। 20 મિનિટ જેવું થયું। હવે જો આવી રીતના થઈ ગયું છે, જેલ એકદમ પતરી જેવું થઈ ગયું હોય અને એકદમ તેલમાં બિલકુલ પાણીનો ભાગ ના રહે એ સમજી જવાનું તમારે કે તમારું તેલ રેડી છે। અને પછી એ થતું હોય ત્યારે જ આપણે એમાં હવે આ નાખશું વાળો, એટલે એ બી ઠંડક આપશે। એ છેલ્લે જ નાખવાનો છે, પછી 5 મિનિટ સુધી થવા દઈને પછી બંધ કરી નાખવાનું છે। મિનિટ થઈ ગઈ છે અને ખસને નાખ્યા પછી એટલે આપણું તેલ જો એકદમ રેડી છે। હવે આપણે એને બંધ કરીને ઠંડુ થવા દઈશું અને પછી ભરી લઈશું। ઠંડુ પડી ગયું છે, હવે હું એને ગાળી લઈશ એક બાઉલમાં, બરાબર છે? અને પછી તમે એનો યુઝ કરી શકશો। થઈ ગયું છે આપણું તેલ, બરાબર? હવે એને બોટલમાં ભરી લઈશ। આપણું ઓઇલ રેડી થઈ ગયું છે અને બોટલમાં મેં ભરી લીધું છે। એમાં મેં જે વાળો હતો એ ખસનો એ પણ મેં અંદર ઉમેર્યો છે, એટલે ઠંડુ રહે અને સ્મેલ પણ સરસ આવે। હવે એમાં આપણે તમારે જો કેસ્ટર ઓઇલ પણ નાખવું હોય એરંડિયું તો પણ તમે 1 ચમચી નાખી શકો છો। હું 1 ચમચી નાખું છું બ્લેક કેસ્ટર ઓઇલ, એટલે એનાથી વાળનો ગ્રોથ થશે। ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।